ગૌતમ બુદ્ધે ધ્યાનને જીવનનું મૂળ ગણાવ્યું. તેમણે કહ્યું, ધ્યાન એ એકમાત્ર રસ્તો છે જેનાથી તમે તમારી અંદરની આગને બુઝાવી શકો છો. તેમણે વર્ષો સુધી મૌન સાધના કરી, પોતાના વિચારોનું પરીક્ષણ કર્યું, અને તે ઊંડાઈમાંથી તેમણે સંસારને જણાવ્યું કે મનુષ્યનું દુઃખ કોઈ બાહ્ય કારણથી નથી થતું, પરંતુ તેના મનની અસ્થિરતા જ તેનો સૌથી મોટો શત્રુ છે, અને આ શત્રુને હરાવવાનો એકમાત્ર રસ્તો ધ્યાન છે. બુદ્ધના મતે ધ્યાન તમને સાક્ષી બનાવે છે. જ્યારે તમે સાક્ષી બનો છો ત્યારે તમે તમારા ડર, ક્રોધ અને વ્યથાને બહારથી જોઈ શકો છો, અને આ અંતર જ મુક્તિની શરૂઆત છે. આજે જેટલો સમય આપણે બાહ્ય વસ્તુઓ પર ખર્ચીએ છીએ, મોબાઈલ સ્ક્રોલિંગ, ટીવી જોવું કે બિનજરૂરી વાતચીત, જો તેમાંથી ફક્ત 15 મિનિટ આપણે આપણા માટે, આપણા મન માટે આપીએ તો વિચારો આપણું જીવન કેટલું બદલાઈ શકે. ધ્યાન માટે કોઈ ખાસ જગ્યા કે પદ્ધતિની જરૂર નથી. બસ શાંતિ હોય, એક ખૂણો હોય, અને પોતાને સમજવાની, પોતાની સાથે મળવાની થોડી ઈચ્છા હોય. તમે ઈચ્છો તો આંખો બંધ કરીને તમારા શ્વાસ પર ધ્યાન આપો, ઈચ્છો તો ઓમનો ઉચ્ચાર કરો, કે ઈચ્છો તો ફક્ત મૌન રહો. રીત કોઈ પણ હોઈ શકે, પરંતુ પરિણામ હંમેશા એક જ મળશે: શાંતિ, ઊંડાઈ અને અંદરની શક્તિ. ધ્યાન આપણને શીખવે છે કે શાંતિ બહાર નથી, અંદર છે. ધ્યાન આપણને શીખવે છે કે સમાધાન કોઈ બીજું નહીં આપે, આપણે જાતે જ શોધવું પડશે. ધ્યાન આપણને શીખવે છે કે જ્યાં સુધી તમે તમારા મન પર નિયંત્રણ નહીં કરો, ત્યાં સુધી કોઈ પણ વસ્તુ, ન ધન, ન સંબંધો, ન સફળતા તમને પૂર્ણ સંતોષ નહીં આપી શકે. અને સૌથી મહત્વની વાત, ધ્યાન એકવારનો પ્રયોગ નથી. આ એક સતત ચાલતી સફર છે. જેમ જેમ તમે આ સફરમાં આગળ વધશો, તેમ તેમ તમે તમારી જાતને તે સ્વરૂપમાં ઓળખવા લાગશો જે તમે ખરેખર છો. તમે જાણશો કે તમે ફક્ત શરીર નથી, નામ નથી, ઓળખ નથી, પરંતુ તમે શુદ્ધ ચેતના છો, શુદ્ધ શક્તિ છો. અને જ્યારે આ બોધ થઈ જાય, ત્યારે મન પર નિયંત્રણ કોઈ મુશ્કેલ કાર્ય નથી રહેતું. ત્યારે ચિંતા મટી જાય છે, ડર ભાગી જાય છે, અને અંદરથી એક અવાજ આવે છે, હવે તું મુક્ત છે. પાંચમી રીત, શારીરિક વ્યાયામ, રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ. જ્યારે જીવનની દોડધામ આપણને થકવી દે છે, જ્યારે વિચારોનો શોર એટલો વધી જાય કે પોતાના મનનો અવાજ સાંભળવો મુશ્કેલ બની જાય, ત્યારે આપણે ઘણીવાર માનસિક શાંતિની શોધમાં ભટકીએ છીએ. દ્રઢ વ્યક્તિ એક જ પ્રશ્ન વિચારે છે: કેવી રીતે પોતાના મનને કાબૂમાં લઈ શકાય? કેવી રીતે આ બેચેનીમાંથી બહાર નીકળી શકાય? કેવી રીતે જીવનને ફરીથી સંતુલિત કરી શકાય? આજે આપણે વાત કરી રહ્યા છીએ તે શોધના અંતિમ પડાવની, મનને નિયંત્રિત કરવાની 5 શક્તિશાળી રીતોમાંથી 5મી રીત, જે દેખાવમાં સરળ છે, પરંતુ તેની પાછળ અનંત શક્તિ છુપાયેલી છે. આ રીત છે શારીરિક વ્યાયામ, એટલે કે નિયમિત શારીરિક કસરત. તમે વિચારશો કે આમાં એવું શું ખાસ છે? શું ખરેખર શારીરિક વ્યાયામથી મન શાંત થઈ શકે? તો ચાલો આજે આ વિષય પર ઊંડાણથી વાત કરીએ, ફક્ત શબ્દો દ્વારા નહીં, પરંતુ વિજ્ઞાન, પ્રાચીન જ્ઞાન અને અનુભવના આધારે. સૌથી પહેલા એ સમજો કે આપણા મન અને શરીરનો સંબંધ કેટલો ઊંડો છે. જ્યારે શરીરમાં કોઈ ફેરફાર થાય છે, તો તેની સીધી અસર મન પર પડે છે, અને જ્યારે મનમાં કંઈ ચાલે છે, તો શરીર પણ તેની અસર ભોગવે છે. તેથી જો તમે તમારા મનને નિયંત્રિત કરવા માંગો છો, તો શરીરને અવગણી શકો નહીં. આધુનિક વિજ્ઞાન કહે છે કે જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ, ઝડપથી ચાલવું, યોગ, દોડવું કે કોઈ રમત, તો આપણું મગજ એન્ડોર્ફિન્સ નામનું રસાયણ છોડે છે, જેને ફીલ ગુડ હોર્મોન્સ કહેવાય છે. આ રસાયણ આપણને સુકૂન આપે છે, તણાવ ઘટાડે છે, અને મનને સ્થિર કરે છે. આ જ કારણ છે કે જે લોકો નિયમિત વ્યાયામ કરે છે, તેઓ માનસિક રીતે વધુ સ્થિર, શાંત અને સકારાત્મક રહે છે.
પ્રાચીન બ્રહ્મજ્ઞાન તરફ નજર કરીએ તો વેદો અને ઉપનિષદોમાં પણ કહેવાયું છે, શરીરમ માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એટલે કે શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે. જ્યારે શરીર સ્વસ્થ હશે ત્યારે જ મન શિસ્તબદ્ધ રહેશે અને જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવું શક્ય બનશે. ગૌતમ બુદ્ધના જીવનમાં પણ આનું વિશેષ મહત્વ જોવા મળે છે. તેમણે પોતાના શિષ્યોને ફક્ત ધ્યાન અને ઉપદેશ જ નથી આપ્યા, પરંતુ નિયમિત ચાલવું, શરીરને સક્રિય રાખવું અને શરીરની સાથે મનનું પણ ધ્યાન રાખવાની શિક્ષા આપી. જીવનમાં મધ્ય માર્ગ અપનાવો એ બુદ્ધનો સૌથી મોટો સંદેશ હતો. ન તો શરીરને એટલું થકાવો કે તે તૂટી જાય, ન તો તેને એટલો આરામ આપો કે તે જડ બની જાય. સંતુલન જ અસલી સાધના છે. ધ્યાન આપો જ્યારે તમે થાકેલા હો, તણાવમાં હો કે ક્રોધમાં હો, તો તમારું શરીર કેવું બની જાય છે. શ્વાસ ઝડપી ચાલવા લાગે છે, સ્નાયુઓ તંગ થઈ જાય છે, ઊંઘ ઉડી જાય છે અને પેટમાં ગડબડ થવા લાગે છે. શરીરની અંદરનું સંકેત છે કે મન બરાબર ચાલી રહ્યું નથી. પરંતુ જેવો તમે વ્યાયામ કરો છો, શ્વાસ ઊંડા થાય છે, શરીરમાં ઊર્જા દોડે છે, ઊંઘ સુધરે છે અને મન હળવું લાગવા લાગે છે. આનું એક બીજું ઊંડું પાસું છે જે બહુ ઓછા લોકો સમજે છે. જ્યારે તમે વ્યાયામ કરો છો તો તમે તમારા શરીર સાથે જોડાઓ છો. તે ક્ષણે તમે વર્તમાનમાં હો છો, અહીં અને હમણાં. આ જ છે બીઇંગ ઇન ધ પ્રેઝન્ટ મોમેન્ટ, જે ધ્યાનનું સૌથી મૂળભૂત સિદ્ધાંત છે. અને જ્યારે તમે આ રીતે દરરોજ તમારા શરીર સાથે હાજર રહો છો, તો ધીમે ધીમે તમારું મન પણ તમારા નિયંત્રણમાં આવવા લાગે છે. વ્યાયામનો અર્થ ફક્ત જીમ જવું કે ભારે વજન ઉપાડવું નથી. આ તો તમારી દિનચર્યાનો ભાગ બની શકે છે, જેમ કે સવારનું ચાલવું, સૂર્ય નમસ્કાર, પ્રાચીન યોગાસનોનો અભ્યાસ કે ખેતરમાં કામ કરવું પણ એક પ્રકારનો વ્યાયામ છે. પ્રશ્ન એ નથી કે તમે શું કરો છો, પ્રશ્ન એ છે કે તમે તેને કેટલી નિયમિતતા અને શ્રદ્ધાથી કરો છો. અને એક વાત હંમેશા યાદ રાખો, જ્યારે તમે તમારા શરીરને રોજ સુધારો છો, તો તમે અજાણતા તમારા મનને પણ એક નવી દિશા આપો છો. મનની શક્તિની ઊંડાઈ, એક વધુ પગલું આગળ. મનની શક્તિની ઊંડાઈને સમજવા માટે આપણે સમજવું જોઈએ કે મન એ ફક્ત વિચારોનું સંગ્રહ નથી, તે એક અનંત શક્તિનો સ્ત્રોત છે જે સર્જન અને વિનાશ બંનેની ક્ષમતા ધરાવે છે. મન એક એવું સાધન છે જેનો ઉપયોગ જો યોગ્ય રીતે કરવામાં આવે તો તે તમને તમારા સપનાઓની ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે, અને જો તેનો દુરુપયોગ થાય તો તે તમને ચિંતા, ભય અને અસ્થિરતાના ખાડામાં ધકેલી શકે છે. મનની શક્તિની ઊંડાઈને સમજવાની ચાવીઓ. અવચેતન મનની શક્તિ, પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ. મનોવિજ્ઞાન કહે છે કે આપણા 95% નિર્ણયો અવચેતન મન દ્વારા લેવાય છે. આ અવચેતન મન એક એવું ગુપ્ત ખજાનો છે જે આપણી આદતો, વિશ્વાસો અને અનુભવોનો સંગ્રહ કરે છે. જો તમે આ અવચેતન મનને સકારાત્મક વિચારો, વિશ્વાસ અને લક્ષ્યોની તાલીમ આપો, તો તે તમારા જીવનને આપોઆપ તે દિશામાં લઈ જશે. ઉદાહરણ તરીકે, જો તમે રોજ પોતાને કહો કે હું સફળ થઈશ, તો તમારું અવચેતન મન આ વિચારને સ્વીકારી લેશે અને તમને સફળતા તરફ દોરશે. ચેતનાની શક્તિ, પાવર ઓફ કોન્શિયસનેસ. મનની ઊંડાઈમાં જવાનો અર્થ એટલે તમારી ચેતનાને જાગૃત કરવી. ધ્યાન, યોગ અને આત્મનિરીક્ષણ જેવી પદ્ધતિઓ આપણને આપણી ચેતના સાથે જોડે છે. જ્યારે તમે તમારી ચેતનાને સમજો છો, ત્યારે તમે એ વાતનો બોધ કરો છો કે તમે તમારા વિચારો નથી, પરંતુ તેના સાક્ષી છો. આ બોધ તમને તમારા મન પર પૂર્ણ નિયંત્રણ આપે છે, કારણ કે તમે હવે વિચારોના ગુલામ નથી રહેતા. ઊર્જાનું કેન્દ્ર, એનર્જી સેન્ટર. મન એ ઊર્જાનું એક કેન્દ્ર છે. પ્રાચીન ભારતીય દર્શનમાં મનને ચક્રો, ખાસ કરીને આજ્ઞા ચક્ર સાથે જોડવામાં આવે છે,
જે આપણી આંતરિક શક્તિનું કેન્દ્ર છે. જ્યારે આ ઉર્જા સંતુલિત હોય ત્યારે મન સ્પષ્ટ, શાંત અને કેન્દ્રિત રહે છે. યોગ, શ્વાસની કસરતો, પ્રાણાયામ અને ધ્યાન આ ઉર્જાને સંતુલિત કરવામાં મદદ કરે છે. સર્જનની શક્તિ, પાવર ઓફ ક્રિએશન. મન એ એક સર્જનાત્મક શક્તિ છે. જે કલ્પના કરો છો તેને તમારું મન વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. આધુનિક વિજ્ઞાનમાં આને વિઝ્યુલાઇઝેશન કહેવામાં આવે છે. જો તમે રોજ તમારા લક્ષ્યોની સ્પષ્ટ કલ્પના કરો તો તમારું મન તેને હકીકત બનાવવા માટે પગલાં લેવા પ્રેરિત થાય છે. તરીકે, રમતવીરો અને સફળ વ્યક્તિઓ વિઝ્યુલાઇઝેશનનો ઉપયોગ કરીને પોતાના પ્રદર્શનને સુધારે છે. શાંતિનો સ્ત્રોત, સોર્સ ઓફ પીસ. મનની સૌથી મોટી શક્તિ એ છે કે તે શાંતિનો સ્ત્રોત બની શકે છે. જ્યારે તમે તમારા મનને સાધી લો છો તો તે બહારના શોરથી અસર થતું નથી. ધ્યાન, યોગ અને સકારાત્મક આત્મવાર્તા દ્વારા તમે તમારા મનને એવું તાલીમ આપો છો કે તે દરેક પરિસ્થિતિમાં શાંત રહે. આ શાંતિ તમને માનસિક સ્થિરતા જ નથી આપતી, પરંતુ તમારા જીવનની દરેક ક્ષણને વધુ અર્થપૂર્ણ બનાવે છે. મનની શક્તિને જાગૃત કરવાનો માર્ગ. મનની શક્તિને જાગૃત કરવી એટલે પોતાની અંદરની અનંત સંભાવનાઓને ઓળખવી. આ માટે નીચેના પગલાં અનુસરો. જાગૃતિ, અવેરનેસ. પોતાના વિચારો, લાગણીઓ અને આદતો પર ધ્યાન આપો. દરરોજ 5 થી 10 મિનિટ શાંત બેસીને તમારા વિચારોનું નિરીક્ષણ કરો. આ તમને તમારા મનની પેટર્ન સમજવામાં મદદ કરશે. શિસ્ત, ડિસિપ્લિન. નિયમિત ધ્યાન, વ્યાયામ અને સમય વ્યવસ્થાપનની આદત બનાવો. શિસ્ત તમારા મનને એક નિશ્ચિત દિશામાં લઈ જાય છે. વિશ્વાસ, બિલીફ. પોતાની શક્તિ પર વિશ્વાસ રાખો. તમારું મન તમને જે કહે છે તેનાથી વધુ શક્તિશાળી તમે છો. સકારાત્મક આત્મવાર્તા અને વિઝ્યુલાઇઝેશન દ્વારા આ વિશ્વાસને મજબૂત કરો. સાતત્ય, કોન્સિસ્ટન્સી. મનની શક્તિને જાગૃત કરવી એ એક દિવસનું કામ નથી. દરરોજ નાના નાના પગલાં લો. ધ્યાન કરો, લક્ષ્ય નક્કી કરો, વ્યાયામ કરો અને પોતાની જાત સાથે જોડાયેલા રહો. શાંતિ અને સ્વીકૃતિ, પીસ એન્ડ એક્સેપ્ટન્સ. તમારા મનને એ સ્વીકારવાનું શીખવો કે બધું જ તમારા નિયંત્રણમાં નથી. જે વસ્તુઓ તમે બદલી શકતા નથી તેને સ્વીકારો અને જે બદલી શકો છો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. નિષ્કર્ષ. પર વિજય મેળવવો એ જીવનની સૌથી મોટી જીત છે. જ્યારે તમે તમારા મનને સમજવાનું શરૂ કરો છો, તેને દિશા આપવાનું શીખો છો, ત્યારે તમે અનુભવશો કે તમારા જીવનમાં કેટલી શાંતિ, સ્પષ્ટતા અને ઉર્જા આવી ગઈ છે. આજથી જ નાની શરૂઆત કરો. ધ્યાન કરો, તમારા શ્વાસ પર ધ્યાન આપો, તમારા વિચારોને જુઓ અને દરરોજ પોતાની જાત સાથે જોડાવાનો પ્રયાસ કરો. 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયું અને ધીમે ધીમે તમે તે શાંતિને અનુભવશો જે અત્યાર સુધી બહારની દુનિયાના શોરમાં ખોવાઈ ગઈ હતી. જો આ વિડિયો તમને ગમ્યો હોય, જો તમને આમાંથી કંઈ શીખવા મળ્યું હોય, જો આ વાતોએ તમારા મનને સ્પર્શ કર્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને પ્રેરણા આપે છે કે અમે તમારા માટે વધુ ઊંડું અને સાર્થક જ્ઞાન લાવીએ. અમારો ઉદ્દેશ ફક્ત વિડિયો બનાવવાનો નથી, પરંતુ તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો છે. આવો આ આત્મવિકાસની સફરમાં અમારી સાથે જોડાઓ, કારણ કે આગામી વિડિયોમાં અમે એવા વિષય પર વાત કરીશું જે તમારા જીવનના દરેક ખૂણાને પ્રકાશિત કરી શકે છે. ધન્યવાદ. શાંત રહો, જાગૃત રહો અને તમારી અંદરની શક્તિને ઓળખતા રહો.